નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવું વર્ષ કેવું રહેશે એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. વર્ષના આરંભ વખતે જે ગ્રહો કુંડલીમાં બને છે, એટલે કે કુંડલી બનતી હોય છે વર્ષના આરંભ સમયની, તો વિક્રમ સંવત 2082ના આપણે આરંભ સમયની કુંડલીની થોડી ચર્ચા કરી ચૂક્યા. તો 2082માં વિક્રમ સંવત 2082માં એક શાલિવાહન શક આપણે ત્યાં આગળ ચૈત્ર મહિનાનું પણ વિશેષ મહત્ત્વ ગણાય છે. શાલિવાહન શક ચૈત્ર માસ અને ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકમ જેની શરૂઆત થાય, આરંભ થાય એ વખતની કુંડલી પણ સાથે નજર કરવાની હોય છે. તો આ વખતે ચૈત્ર મહિનાનો આરંભ તારીખ 19મી માર્ચ 2026ના દિવસે ચૈત્ર સુદ એકમને ગુરુવારે આરંભ થાય છે, સવારે 6:55. હવે સવારે 6:55 અને તારીખ આવે છે 19મી માર્ચ 2026. અને એ વખતની આપણે પાછી ફરીથી કુંડલી એની પણ થોડી ચર્ચા કરી લઈએ. તો એ વખતે ચૈત્ર માસના આરંભ સમયની કુંડલી મીન લગ્નની બને છે. મીન લગ્ન અને મીન લગ્ન અને મીન રાશિમાં, એટલે કે લગ્ન સ્થાનમાં, દેહભુવનમાં સૂર્ય ચંદ્ર અને સાથે શનિ મહારાજ. તો સૂર્ય શનિ ચંદ્ર આ રીતે ગોઠવાયેલા છે લગ્ન સ્થાનમાં, દેહભુવનમાં. શનિ મહારાજ માથા પર બિરાજમાન છે અને આ શનિ મહારાજ પાછા 12મા સ્થાનના માલિક બન્યા છે, લાભના માલિક બન્યા છે. 12મા સ્થાનમાં રાહુ મહારાજનું ભ્રમણ ચાલે છે. હવે 12મા સ્થાનમાં રાહુ મહારાજનું ભ્રમણ છે. ગુરુ મહારાજ મિથુન રાશિમાં ચોથા સ્થાનમાં ચાલે છે. તો આ તમામ ગ્રહોની જે ગોઠવણી થઈ છે એના ઉપરથી આપણે થોડો અંદાજ મૂકી શકીએ કે આવનારું જે શાલિવાહન શક ચાલુ થશે પછી કંઈક ને કંઈક રીતે થોડાક ટેન્શનો ઊભા થવાની સંભાવના છે. એટલે કે માર્ચ મહિના પછી, માર્ચ મહિનાથી શરૂઆત થશે. નેગેટિવ એપ્રોચ આવે છે. નેગેટિવ જે અપેક્ષા નવા વર્ષની આપણે કંઈક સારી રાખી હોય એ અપેક્ષા પ્રમાણમાં ઓછી ફળીભૂત થવાની સંભાવના કહી શકાય. માર્ચ મહિનાની આસપાસનો સમય કંઈક નવા જૂની થવાની સંભાવના કહી શકાય. ચાહે તો કુદરતી હોનારત હોય, માનવ સર્જિત હોય, કે કોઈક મોટા નેતાઓના ઉપર કોઈક તકલીફ આવી જાય એવું પણ બની શકે છે. તો આ આપણે સામાન્ય જેને કહેવાય વાતો કરી છે. તો આપણો સવાલ છે, આપણે ગુજરાતી માણસો છીએ, ગુજરાતી હોય કે બીજા કોઈ પણ હોય, પરંતુ લોકોને અપેક્ષા છે કે ધંધા વેપાર કેવા ચાલશે. આ બહુ સારી વાત છે. ધંધા વેપાર કેવા ચાલશે? તો ધંધા વેપાર માટે એમ કહી શકાય કે ધંધા વેપારમાં થોડીક પ્રગતિ કહી શકાય, સારું રહે, પરંતુ કંઈક ને કંઈક રીતે માનવ સર્જિત ટેન્શનો બહારના દેશોના હોય કે આપણા કંઈક, તો એ ઊભા થવાને લઈને વેપાર ધંધામાં થોડા તકલીફો આવવાની સંભાવના કહી શકાય. અપેક્ષા મુજબનું કામકાજ થવાની સંભાવના ઓછી કહી શકાય. લોકોની અપેક્ષા ઓછી પૂરી થાય. તો આ વાતો છે. કાલે પાછા મળવાનું છે, આગળ વાત કરવાની છે. લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર આ બધું મૂકતો હોઉં છું, તમે જોજો. અને સાથે
બીજાને જોવા માટે પણ ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.